બાળકોની આંખોનું નિઃશુલ્ક ચેકઅપ કરાયું. યોગીરાજ અવધૂત સતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત અને પૂજ્ય રામદાસજી મહારાજના શુભ આશીર્વાદ થકી આજે સતરામ તપોવન વિદ્યાપીઠ દ્વારા ધોરણ 1 થી 4 બાળકોની આંખોની નિઃશુલ્ક તપાસ કરાઈ હતી. આ નિમિત્તે શાળાના ડાયરેક્ટર સંત સત્યદાસજી મહારાજ, સતરામ કેળવણી મંડળના સભ્ય અને શ્રી સતરામ નેત્ર ચિકિત્સાલયના ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ દેસાઈ, ડોક્ટરની ટીમ, શાળાના વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા. પૂર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત અને પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજના શુભ આશીર્વાદ થકી આજ રોજ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ દ્વારા ધોરણ 1 થી 4 બાળકોનું નિઃશુલ્ક આંખોના ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ડાયરેક્ટર સંત શ્રી સત્યદાસજી મહારાજ, શ્રી સંતરામ કેળવણી મંડળના સભ્ય અને શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયના ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રભાઈ દેસાઈ, ડોક્ટરની ટીમ, શાળાના વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. જય મહારાજ. આજ રોજ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ બાળકોને લઈને અહીંયા નેત્ર ચિકિત્સાલયમાં સૌ શિક્ષકગણ આવ્યા છે. બાળકોનો વધારે સમય સ્ક્રીન ટાઈમનો થઈ ગયો હોવાથી આવનારા દિવસોની અંદર એમની આંખ ઉપર જે નુકસાન ના થાય વધારે, ને કદાચ કંઈક એવું કારણ આંખનું બન્યું હોય તો એની તપાસ કરી બાળકો વધારે પડતા આંખથી સુરક્ષિત રહે એ માટેનું એક થોડી તકેદારી રાખીને સ્કૂલે આ એક ડિસિઝન લીધું છે. પરમ પૂજ્ય રામદાસજી મહારાજની આજ્ઞા લઈ અને આ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયની અંદર આ ચેકઅપનો એક પ્રોગ્રામ રાખ્યો છે બાળકોનો. ભૂપેન્દ્રભાઈ દેસાઈ તેમજ વિરલભાઈ શાહ, પ્રણવભાઈ દેસાઈ અને અન્ય શિક્ષક મિત્રો તેમજ આચાર્ય શ્રી જયમિનીબેન બધાએ હાજર રહીને બાળકોના ચેકઅપ કેમ્પની અંદર એ લોકોને સાથ સહકાર આપ્યો હતો. આજના બાળકોને ખાસ કરીને સ્ક્રીનનું વધારે પડતું એનું દેખવાનું, એટલે મોબાઈલ છે, ટીવી છે, એ દેખવાનું વધારે પડતું થયું હોવાથી આંખની ઉપર ઘણું નુકસાન થાય છે અને અમને સ્કૂલની અંદર એ જાણવા મળ્યું એટલા માટે આ કેમ્પનું આયોજન કર્યું છે. મા બાપે પણ થોડી તકેદારી રાખીને બાળકોની સાથે આ એક સાવચેતીનું પગલું ભરવું પડશે કે જેથી કરીને આ નાના બાળકોને મોટી ઉંમર થતાં પછી એ આંખની ઉપર વધારે પડતું નુકસાન ન થાય એ માટેનું છે ધ્યાન રાખીને મા બાપે પણ આ સાથ સહકાર અમને આપવો પડશે. જય મહારાજ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાવ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. જય મહારાજ. I myself Sakshi Kumar Patel, student of class 11 science from Mother Care English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them. સતરામ તપોવન વિદ્યાપીઠમાં બાળકોની આંખોનું નિઃશુલ્ક ચેકઅપ કરાયું. યોગીરાજ અવધૂત સતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત અને પૂજ્ય રામદાસજી મહારાજના શુભ આશીર્વાદ થકી આજે સતરામ તપોવન વિદ્યાપીઠ દ્વારા ધોરણ 1 થી 4 બાળકોની આંખોની નિઃશુલ્ક તપાસ કરાઈ હતી. આ નિમિત્તે શાળાના ડાયરેક્ટર સંત સત્યદાસજી મહારાજ, સતરામ કેળવણી મંડળના સભ્ય અને શ્રી સતરામ નેત્ર ચિકિત્સાલયના ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ દેસાઈ, ડોક્ટરની ટીમ, શાળાના વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા. બોલો. રેડી. જય મહારાજ. આજ રોજ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ બાળકોને લઈને અહીંયા નેત્ર ચિકિત્સાલયમાં સૌ શિક્ષકગણ આવ્યા છે. બાળકોનો વધારે સમય સ્ક્રીન ટાઈમનો થઈ ગયો હોવાથી આવનારા દિવસોની અંદર એમની આંખ ઉપર જે નુકસાન ના થાય વધારે, ને કદાચ કંઈક એવું કારણ આંખનું બન્યું હોય તો એની તપાસ કરી બાળકો વધારે પડતા આંખથી સુરક્ષિત રહે એ માટેનું એક થોડી તકેદારી રાખીને
સ્કૂલે આ એક ડિસિઝન લીધું છે. પરમ પૂજ્ય રામદાસજી મહારાજની આજ્ઞા લઈ અને આ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયની અંદર આ ચેકઅપનો એક પ્રોગ્રામ રાખ્યો છે બાળકોનો. ભૂપેન્દ્રભાઈ દેસાઈ તેમજ વિરલભાઈ શાહ, પ્રણવભાઈ દેસાઈ અને અન્ય શિક્ષક મિત્રો તેમજ આચાર્ય શ્રી જયમિનીબેન બધાએ હાજર રહીને બાળકોના ચેકઅપ કેમ્પની અંદર એ લોકોને સાથ સહકાર આપ્યો હતો. આજના બાળકોને ખાસ કરીને સ્ક્રીનનું વધારે પડતું એનું દેખવાનું, એટલે મોબાઈલ છે, ટીવી છે, એ દેખવાનું વધારે પડતું થયું હોવાથી આંખની ઉપર ઘણું નુકસાન થાય છે અને અમને સ્કૂલની અંદર એ જાણવા મળ્યું એટલા માટે આ કેમ્પનું આયોજન કર્યું છે. મા બાપે પણ થોડી તકેદારી રાખીને બાળકોની સાથે આ એક સાવચેતીનું પગલું ભરવું પડશે કે જેથી કરીને આ નાના બાળકોને મોટી ઉંમર થતાં પછી એ આંખની ઉપર વધારે પડતું નુકસાન ન થાય એ માટેનું છે ધ્યાન રાખીને મા બાપે પણ આ સાથ સહકાર અમને આપવો પડશે. જય મહારાજ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાવ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. જય મહારાજ. બોલો. રેડી. જય મહારાજ. આજ રોજ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ બાળકોને લઈને અહીંયા નેત્ર ચિકિત્સાલયમાં સૌ શિક્ષકગણ આવ્યા છે. બાળકોનો વધારે સમય સ્ક્રીન ટાઈમનો થઈ ગયો હોવાથી આવનારા દિવસોની અંદર એમની આંખ ઉપર જે નુકસાન ના થાય વધારે, ને કદાચ કંઈક એવું કારણ આંખનું બન્યું હોય તો એની તપાસ કરી બાળકો વધારે પડતા આંખથી સુરક્ષિત રહે એ માટેનું એક થોડી તકેદારી રાખીને સ્કૂલે આ એક ડિસિઝન લીધું છે. પરમ પૂજ્ય રામદાસજી મહારાજની આજ્ઞા લઈ અને આ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયની અંદર આ ચેકઅપનો એક પ્રોગ્રામ રાખ્યો છે બાળકોનો. ભૂપેન્દ્રભાઈ દેસાઈ તેમજ વિરલભાઈ શાહ, પ્રણવભાઈ દેસાઈ અને અન્ય શિક્ષક મિત્રો તેમજ આચાર્ય શ્રી જયમિનીબેન બધાએ હાજર રહીને બાળકોના ચેકઅપ કેમ્પની અંદર એ લોકોને સાથ સહકાર આપ્યો હતો. આજના બાળકોને ખાસ કરીને સ્ક્રીનનું વધારે પડતું એનું દેખવાનું, એટલે મોબાઈલ છે, ટીવી છે, એ દેખવાનું વધારે પડતું થયું હોવાથી આંખની ઉપર ઘણું નુકસાન થાય છે અને અમને સ્કૂલની અંદર એ જાણવા મળ્યું એટલા માટે આ કેમ્પનું આયોજન કર્યું છે. મા બાપે પણ થોડી તકેદારી રાખીને બાળકોની સાથે આ એક સાવચેતીનું પગલું ભરવું પડશે કે જેથી કરીને આ નાના બાળકોને મોટી ઉંમર થતાં પછી એ આંખની ઉપર વધારે પડતું નુકસાન ન થાય એ માટેનું છે ધ્યાન રાખીને મા બાપે પણ આ સાથ સહકાર અમને. રોજ ગઈકાલે શ્રી સંતરામ સમાધિસ્થાન સંચાલિત તપોવન વિદ્યાપીઠના એડમિનિસ્ટ્રેટર વિરલભાઈનો ફોન આવ્યો હતો કે આવી રીતે અમારા સ્ટુડન્ટ્સ જે નાના નાના બાળકો છે એ લોકોનું આઈ ચેકઅપ કરવું છે અને એ લોકોને આઈ ચેકઅપ કરાવી અને જો યોગ્ય સારવાર આપવાની હોય તો યોગ્ય સારવાર આપવા વિનંતી કરી હતી અમને. એટલે આજે એ લોકોને તુરંત જ એ વાતને આજે એમની